બારડોલી ખાતે આજે નવા વિશ્રામ ગૃહનું લોકાર્પણ કરાયું હતું। બારડોલી નજીક હાઈવેને અડીને આવેલા વિશ્રામ ગૃહનું ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સુરત જિલ્લામાં મહત્વનું સેન્ટર બારડોલી ગણાય છે। અહીંથી હાઈવે પણ પસાર થાય છે। બારડોલી ખાતે કાર્યરત વિશ્રામ ગૃહનો નવીન ઓપ આપવામાં આવ્યો। અદ્યતન સગવડ સાથે અહીંનું નવું વિશ્રામ ગૃહ બનાવવામાં આવ્યું છે, જે નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। બારડોલી ખાતે બનાવેલ વિશ્રામ ગૃહ નેશનલ હાઈવે 53 ને અડીને આવેલો છે, જ્યાં 2 સ્ટ્યુ રૂમ, 2 વીવીઆઈપી રૂમ, 1 વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેનું આજે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યો છે। જી આજ રોજ બારડોલી ખાતે વર્ષો પહેલાંનું એક જૂનું રેસ્ટ હાઉસ હતું। એમાં એ બિલ્ડિંગની લાગુ બિલકુલ બાજુમાં એક એના વિસ્તૃતીકરણ કરીને એક નવું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું અને એમાં સુંદર સુવિધા સાથેના સ્વીટ રૂમ, વીવીઆઈપી રૂમ એમ એનું કામ કરવામાં આવ્યું છે। લગભગ 1 કરોડના ખર્ચે બાંધકામ અને 50 લાખના ખર્ચનું ફર્નિચર એમ લગભગ 1.5 કરોડની મર્યાદામાં આ સુંદર રેસ્ટ હાઉસ બારડોલીમાં બન્યું છે અને એના આજના લોકાર્પણ પ્રસંગે અમારી સાથે અમારી સૌની વચ્ચે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન રાઠોડ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, અમારા સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને માર્ગ મકાનના અધિકારી કર્મચારીગણ અને પ્રજાજનો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આજથી આ એક નવું બિલ્ડિંગ આજે સુવિધામાં ઉમેરો થયો છે અને આજે એના વપરાશ માટે એને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।